વિઘ્ન વિનાયક દેવની કાષ્ટભંજન દેવની ઓમ નમઃ પાર્વતી પદય ભગવાન ગોપીનાથજી મહારાજ અત્રે ભેગા થયેલા સર્વે વહાલા ભક્તજનો આજનો નાગપંચમીનો દિવસ ભગવાન ભોળાનાથના કંઠમાં જેને નિવાસ મળ્યો છે અને સર્વ જીવ પ્રાણી માત્રના પૂજનીય એવા નાગદેવતાનું આજે પૂજન અર્ચન અને સર્વ આખા વર્ષમાં ભેગા થયેલું જે કાંઈ આપણે ભૂલે ચૂકે કરેલો અપરાધ ગુનો માફ કરવા માટેની અને આપણા ગામની અંદર કાંઈ પણ દૂર સંકટ ભય આદિ વ્યાધિ ઉપાધિ આવી હોય એને દૂર કરવા માટે સબસે અચ્છા ઉપયોગ દૂધનો છે. તો દૂધની ધારાવળીથી આજે આખે ગામની રક્ષા કરવામાં આવી છે અને નાગ દેવતાની પ્રાર્થના કરજો એટલે તમને બધાને તમામ પ્રકારના કષ્ટમાંથી દુઃખ પીડા ભય ત્રાસ આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત કરે. પૂર્વે એક આવું સરસ મજાનું બ્રાહ્મણ ગામ હતું. એમ એક ભૂદેવ રહેતા. ગરીબ પરિસ્થિતિ હતી. કાયમ ભોળાનાથની પૂજા અર્ચના કરે તો પરિસ્થિતિ બહુ દુર્બળ છે. ભોળાનાથને પ્રાર્થના કરે કે મારી પર કૃપા કરો. ભોળાનાથ રાજી થયા. શ્રાવણ મહિનામાં આખો મહિનો તું મારી ઉપર જળ ચડાવીએ, દૂધ ચડાવીએ, બીલીપત્ર ચડાવીએ અને આખો મહિનો ભાગવતની કથા મારી પાસે એક એક અધ્યાયની કરીએ, હું રાજી થઈશ. એટલે ભૂદેવ છે હવારમાં શ્રાવણ મહિનો બેઠો એટલે ભગવાનની જળથી, દૂધથી અને બીલીપત્રની પૂજા કરીને વાંચવા બેઠો. જ્યાં કથા વાંચવા બેઠો ને ત્યાં મણિધર ભગવાન ભોળાનાથના કંઠમાંથી નીકળીને સન્મુખ આવીને બેઠા. એટલે કથા પૂરી થઈ, અધ્યાય પૂરો થયો અને જય બોલાડી એટલે નાગ દેવતા પગે લાગીને એક હોના મોર એની પોથી ઉપર મૂકી. ધ્યાન દેજો બરાબર હો. નાગ દેવતાએ રાજી થઈને એક હોના મોર પેલા બ્રાહ્મણની પોથી ઉપર મૂકી. આવી રીતે કાયમ એક અધ્યાયની કથા કરે ને એક હોના મોર મળે. 15 દી ગયા, 15 હોના મોર મળી. એમાં એને બારગામ જવાનું થયું. ભૂદેવને વ્યવહારનું કામ આવ્યું એટલે હાલને જરા કાંટો મારી આવું તો કે કથાનું શું થાય એ 15 દી બાકી છે. એને જીવન છોકરો ઘરમાં કે તું છે ને સવારમાં જાજે ભોળાનાથને પેલા જવથી પછી દૂધથી અને બીજી પથ્થરની પૂજા કરી અને કથાનો અધ્યાય વાંચીશ ને નાગ દેવતા આવશે. એક હોના મોર આપેલા પગે લાગીને તું લઈ લેજે. ભોળાનાથના કંઠમાં પાછા નાગદેવ હમાઈ જાય. આ ગયો છોકરો વાંચવા એટલે નાગદેવ આવ્યા. કથા પૂરી થઈ એક હોનામણ આપી. બીજે દી ગયો, બીજી હોનામણ આપી. ત્રીજે દી છોકરાના મનમાં એમ થયું એક હોનામણ કેદી પૂરું થાય છે. આ નાગ દેવતાના માથામાં હોનામરું ભરી લાગે છે. કાયમ એક હોનામર કાઢે છે તો પછી આનો આખો મોટો હોનામરથી ભર્યું. આ કાયમ એક ક્યારે છેડો આવે કે મારે કથા કેટલી ઘડી કરવી. આ તમારા દુનિયાની મોટા મોટી પૂજા છે ભાઈ. તમને બધાને જોવાની સટકા ભરે ને પછી રેવાય નહીં અને જ્યાં ત્યાં માથા પછાડો પછી દુખી થાવ. સમજ્યા? ત્યાં રહીએ કયો નહીં. લાકડીનો કટીકો લઈને બીજે દી બેઠો કથામાં. એ નાગ દેવતા આવ્યા. કથા પૂરી થઈ અને હોનામર મૂકી તે એક રેગો ફેરવીને માથામાં માથે મણી ભાંગી ગયો. હોનામર ઉડી ગઈ અને નાગ દેવતા કીધા એટલે ફટ દઈને મારી જય સ્વામિનારાયણ પૂરું થઈ ગયું. ઓલો બ્રાહ્મણ હાજે ઘરે આવ્યો તો કે છોકરો તો કે ગયો આવ્યો નથી. આવીને જોયું ત્યાં પાના બધા ઉડી ગયા હતા ને ભાઈ સાહેબ પીડ્યા હતા. એટલે વળી બ્રાહ્મણ પછી નાઈ ધોઈને પૂજા કરીને પાછો વાંચવા બેઠો એટલે નાગદેવ પાછા આવ્યા. એટલે નાગદેવ કે ભાઈ હવે તું ઘર ભેગો થઈ જા. મણી ભંગો મહાકષ્ટ. મારો મણી ભાંગી નાખ્યો, મારું માથું દુખે છે એટલે મને હવાજ નથી. મણી ભંગો મહાકષ્ટ. પુત્ર હાની તથે છે. તારો પુત્ર ગયો, તારું માથું દુખે. ભીને ચિત્તે કુતા પ્રીતિ વ્યાસ કૃષ્ણ કલ્પેષ્ટિ. એમ હવે ઘર ભેગો થઈ જાય. આવી આવીશ નહીં કોઈ દી. જો આવીશ ને તો આજ તો તારા છોકરાના પ્રાણ પાછા આપું છું, પછી નહીં આપું.
તરત નાગ દેવતાએ ફૂંક મારી, છોકરો પાછો બેઠો થયો. એટલે ભગવાનની કૃપાથી આ બધી ક્રિયા થાય છે. પણ ક્યારેય દુરુપયોગ ન કરતા. તમને ભગવાને આવું સરસ મજાની જગ્યા આપી, આટલું બધું સરસ કામકાજ કર્યું, માનતા કરજો પણ સમજી વિચારીને કરજો, ખોટી ન કરતા. માનતા કરવી તો પૂરી થાય તો જ કરવી, નહીં તો ન કરવી. દેવતા તમને કઈ માનતા કરવાનું કહેતા નથી. તમારો દુઃખ, પીડા, ભય, ત્રાસ, આદિ વ્યાધિ, ઉપાધિ એ તો પ્રાર્થના કરો ને તોય ટાળી દે. કે માનતા કરો તો ટળે એવું નથી, પણ એને માટેની પ્રક્રિયા અવશ્ય કરવી પડે. જમીન ખેડ્યા વિના કઈ ન આપે. ખેડ્યા પછી બિયારણ જોઈએ, પાણી જોઈએ, આપણી જાત મહેનત જોઈ, દવા છાંટવી જોઈ. 3 મહિના વ્યા જાય, 4 મહિના વ્યા જાય, તારે કપા પાકે, એમ થોડો પાકે. એમાં આપણે બધી વિધિ કરવી પડે. એટલે માનતા કરો તો પાકી કરજો, અને માનતા તરત જ પૂરી કરી દેજો, વાટે ન રહેતા. હવે હમણાં રહેવાથી 6 મહિના પછી બાદ, 6 મહિના થાય તો વરદી થાય પછી બાદ, પછી જો કોરા ધાકો, પછી રાડ્યું નાખો કે આમ કેમ થાય, તો એમ જ થાય. એટલે સદા સાવધાન રહેજો, ખબરદાર રહેજો. આપણે મુક્તિનાથ નામદેવ મળ્યા છે. આજે 5મનો દિવસ છે, પૂજા કરજો. અને આજે દૂધની ધારાવાળી કરી આખા ગામમાં જે કષ્ટ, દુઃખ, પીડા, ભય, ત્રાસ, આદિ વ્યાધિ હોય એને દૂર કરવાની આ બધી વિધિ છે. એટલે આપણે હવે ગોપીનાથજી મહારાજનું નામ લઈ, સ્વામિનારાયણ ભગવાનને અંબારી અને નાગ દેવતાના નામ સ્મરણ સાથે આપણે દૂધની ધારાવાળીની વિધિ જે કંઈ કરવાનું છે એને શરૂ કરીએ. અને ભગવાન તમને સદાય સુખી રાખે, અને સદાય તમે સુખી રહે, અને તમારા ધર્મ, નિયમ, નીતિને પાળજો. ધર્મ, ન્યાય, નીતિમાં રહીને ભગવાન બનશો તો સુખી થાઓ. એમને તમે ગમે એટલું કરશો તો સુખ નહીં મળે. માટે ધર્મ, ન્યાય, નીતિમાં ભગવાન બનજો. માતા પિતાની સેવા કરજો. તમારે ત્યાં ગમે એટલા રૂપિયા પણ માની હાટું ટપુડી દૂધ ન વાપરતા હો તો એ અધમણ દૂધ કરે તો ખોટી દેખાય. એટલે મા બાપની પહેલા સેવા કરી, પહેલું તીર્થ મા બાપ છે, અને પછી દેવતા. એટલે મા બાપની સેવા કરજો, દેવની સેવા કરજો. અને આવા ધાર્મિક કાર્યક્રમમાં જે આપણે પહોંચીને આપણે યથાશક્તિ હવ સેવા પૂજા કરી લાભ લેજો. સહજાન સ્વામી મહારાજ ગોપીનાથ ઓમ નમઃ સહજાનંદ સ્વામી મહારાજની શરમાળિયા દાદાની. હવે આજે આપણા ગામની અંદર આજુબાજુના તમામ વિસ્તારોની અંદર પ્રખ્યાત એવા શરમાળિયા દાદાનો આજે તહેવાર છે. જોગાનું જોગ આપણા ગુરુ પણ અહીંયા આગળ હાજર છે. એટલે આપણા ગામના જેટલા અહોભાગ્ય ગણીએ એટલા ઓછા છે. ગુરુના આશીર્વાદથી, શરમાળિયા દાદાના આશીર્વાદથી આપણું ગામ એ કાયમી સુખી રહે, સંપન્ન રહે, અને આખા ગામનું રક્ષણ થાય એવી આજના પ્રસંગે આપણે શરમાળિયા દાદાને, નાગદેવતાને પ્રાર્થના કરીએ, વિનંતી કરીએ કે હંમેશા આપણું ગામ ધમધમતું રહે, સમૃદ્ધિ વાળું રહે, સુખમય રહે, આરોગ્યપ્રદ રહે, અને હંમેશા આપણા ગામનું રક્ષણ થાય એવી પ્રાર્થના આજે આપણે કરીએ છીએ. ગામના રક્ષણ માટે આપણે દૂધની ધારાવાળી છે આપવાની છે. એટલે તમામ ભાઈઓએ એ ધારાવાળીની અંદર ગામમાં સાથે રહેવાનું છે, બધાએ સહકાર આપવાનો છે, જેથી કરીને આપણું ગામ એ હંમેશા સુખી, સંપન્ન અને આરોગ્યપ્રદ રહે એવી પ્રાર્થના સાથે વિરમું છું. જય શરમાળિયા દાદાની.